તો મારી મમ્મી કરે અહીંયા રસોઈની ત્યારે હા કિશનભાઈની ત્રેવડા તમારા હારું એક સરપ્રાઈઝ છે ઘરમાં આવી તમારા ભાઈ આવ્યા. હા મારા ભાઈ છે બીજો આવે જ નહીં દુનિયામાં. અરે કાઈ ઘટે નહીં. શું આવે? હાલો ભૂકો થેગો આવડે? ના ના દિશા ભૂકો કરતા જ નતા આવડતો. આ તો કુદરતી થેગો ભૂકો નો મને. અને ઈ તો જો બધી તૈયારી કરીને બેઠા લાગે. વાયડું નદી ને ટોપે જાવ આખું શેરમાન પાણીમાં નાવ્યું. રામ રામ સીતારામ, કેમ છે બધા? મજામાં? હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશે. અમારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો જો આજ હે ને હાઈતમ ઢુકડી છે, કાલ આવી ગામાં. હા આજ નદી હાઈતમનો છે એટલે કાલ હાઈતમ છે પાછી, એટલી કઈ નવરા હોય નહીં. વાડી બેહવા જતા હોય જો કે હાઈતમ માથે કઈ ન કરી કામ, હાઈતમ આઈટમ બેદી. તો મારી મમ્મી કરે અહીંયા રસોઈની ત્યારે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની. રસોઈની તૈયારી તો થવા માંડી. આ સે ઉતાવળમાં બાઈસની સાઈડ બે ફેરા છે. તો આપણે બીજું બધું તો બનાવ નાખ્યું, વણવાની વસ્તુ બધી બાકી છે. તો થેપલા બનાવવાનું તો પેલા હેને શાક નાખતા ભીંડાનું, અને પછી દિશાબેન રોટલી બનાવવાનું. ના રે ના વરસાદ જેવો માહોલ થયો, અને જો ભગવાન કરે ને એટલો વરસાદ થઈ જાય તો બધાને હાઈતમું કરવાની મજા આવે. અને અમારે તો કેવું હોય કે મેં હોય ને તો જ અમને હાઈતી મોકલે, બાકી હાઈતી મોકલે ન તો કોઈ નહીં. પણ જો ન ઉકલે અહીં કે આપણે ફ્રી રહીએ ને ઓલા આપણે ફુવારા ને ભૂંગરા ને એ બધું પાણી ને ફેરવવું ને એરવવું નીમાં બપોર થઈ જાય. હા તમને છે ને ખડના આગા થવા માંડ્યા. પછી એકાદો દી છે ને જો ફ્રી હોય તો ઉપાધિ ને વરસાદ તમારે છે નહીં, લગભગ બોર પછી મોટર ચાલુ કરવાની છે પાણી. એ પેલા બધા મિત્રો રામ રામ તો ભૂલાઈ ગયા કામ પાસે. બધાને સીતારામ. રામ રામ ને સીતારામ. જો ખડનો આગો કરી લીધો. ભાઈ ને ફરવા જાવ હોય તો ઉપાધિ. ફરવા વાટ્યું 9 વાગ્યામાં આવ્યો તો વાટવા. દીધો વાટ્યું તો મેં એકલો છો. 9 વાગે ઉઠે ને આવ્યો કે મહેમાન નો ફોન આવ્યો ને, મહેમાન આવવાના હતા આગળ કડગીથી મહેમાન આવવાના હતા. ફોન આવ્યો કે આવું ને પછી વળી પાછી આરા કરી લે ખડ તો વાટવું તો એટલે ભાગ્યા વેલા. કોથરો પાથરવાનો તો આ મોટર છે ને ચાલુ કરવાની થાય માંડવીમાં, એટલે મોઢે બાંધવો તો હોય. શાક સડેગું ભીંડાનું એવું રોટલી બનાવવાની છે. બેન તા લોટાઈ બાંધ લીધો ભાઈ. હા હવે એ બધું સ્વીટકો ને મારે કરવું જ પડાય. તો હાલ મારી મમ્મી અહીં બનાવેલા હા લાડવા. હા લાડવા બનાવ નાખ્યા, ઓલા પીંડિયા કરી નાખ્યા. લાડવા જે બનાવવાના છે. દિશા કે મારી અટાણી કે મમ્મી લાહા લાડવા ખાવા. હું તો હાલો તે થોડા કરડા. મારી મમ્મીની બેસ્ટ ફ્રેન્ડ આવી કાંતિબેન. કાંતિબેન આવે કે નુકા કાંતિબેન હાઈતી માઈતી કેવી જાહે? કઈ મેં બે થાય કે નહીં થાય? મેં નહીં થઈ જાય. મેં તો હારો થી હવાય કેવો રૂપારો અંધારું તો અંધારો તો આ જે અંધાર તો છે બેન આવી જાય તો હારું. બિસાડા કોઈ પણ રાંધી લીધું આઈટમ નું? હા હા તમને બેન થોડુંક ક્યાર લઈ આવ્યા ને થોડુંક રાંધ્યું. મસ્ત હોય જોયો પીંડિયા તરવા તેલ આવે છે ને તો પીંડિયા તરે અને પછી બીજું કામ આગળ કરીએ. કાંતિબેન આવ્યા તો ઘણીક બેહો તો કાજ બેહાય ને આજ બધાને રાંધવું હોય કા. આજકાલ છે ને મારે મિક્સરમાં નથી ધરવું પડતું, આજકાલ મારી મમ્મી ધરે. આખે રોટલી બનાવતી આવે તો હું આનો ભૂકો કરી નાખા તો રન કરી તમે. હાલો ભૂકો થેગો આવડે? ધવાડા નહીં કરેગા. આવડે? ના ના દિશા ભૂકો કરતા જ નતા આવડતો. આ તો કુદરતી થેગો ભૂકો નો મને આવડતો નથી. દિશા તો હું મગજ અટાણે ખામાં ભૂકો કરતા તો આવડે ને. જો ધવાડા નીકળેગા. હા દિશાબેન મારે કાંઈ કેવું ના ના ભૂકો કરતા ન આવડતો હોય. નહીં નો આવડતો હોય. હા કિશનભાઈની ત્રેવડા આખી ખોડની ગુણ ઉપાડ લીધી હો. મારા પપ્પાને ભાઈ વાહ તમારા હારું એક સરપ્રાઈઝ છે ઘરમાં આવી. તમારા ભાઈ આવ્યા. હા મારા ભાઈ છે બીજો આવે જ નહીં દુનિયામાં. મારા ભાઈ તો આવે જ. અરે કાંઈ ઘટે નહીં. શું આવે બરાબર ને? દઈ શું કરે? આત્મો કરવા મહેમાન આવ્યા. તમારા ભાઈ તો મારી ભાઈ છે ને સંભાળવા પૂગી જ જાય હો. ધીરુભાઈ આવ્યા આત્મો કરવા. મેં શું કે વાહ શું કે પણ ધીરુભાઈ ના આવી જાય મારા પાસે. હાલો તો 12:30 વાગ્યાનો મોરલો બોલી ગયા અને અમારી દીકરી અહીં રાંધીને બધાય સુઈ ગયા. હા અમારી સુવાનું મન તો થાય પણ આજ નથી નહીં હોવાનો વારો આવે. 12:30 છે. 12:30 વાગ્યાનો જ મોરલો બોલે.
થેપલા હે ને મારે ઘરવાળા કરવાના છે. આ બનાવેલી તો ઘરનું પાણી. કારું કારું દેહી ઘર છે ને એટલે આવું જોઈએ. દેહી ઘર રૂપારો આવે. મોણ નાખે ને પછી લોટ બાંધેલા. એક વાટકો એક એટલી બધી પૂરી વણી હજી એટલી થાળીમાં પડી. અમારા મીમાને આવ્યા કે ને મોટું કઈ બગાડો ફરવા જાવ તો એટલે મહેમાનો એટલે મેળ ના આવે કઈ. બે નથી ને એટલે નીંદર આમે ઉડી જ ગઈ હવે. હા નીંદર ઉડે ગઈ. સવારે દેવું તો કે આવે જા હોય એવું થઈ ગયું તો નટાણે પાછું હાવ તડકો કાઢ્યો. તો આજે મારો કિશનભાઈ શા બનાવે એવા કે કિશનભાઈ કિશનભાઈમાં શા બનાવે ઘટે નહીં ગઈ હો. એવો શા બનાવે. હાલો હું તો પોરો ખાવા બેસી ગઈ ને મારી મમ્મી વણે તો અડધુરી રોટલી મૂકીને મારે પોરો ખાવો પડ્યો. મેં તો સવારનું એક ને એક ધારું વેલાનું પકડું હાથમાં. આવી ગયા કાંતિબેન. કાંતિબેન ગામમાં જઈ આવ્યા ને આવી ગયા ને તમારો ભૂકો છો હાલો હું આવા દિશા કરતી હતા ખરી પણ ઢોરીએ તો નહીં કાંતિબેન આવે કે ભૂકો કરાવવા. કાંતિબેન લાડવા વધારે કરજો. દિશાબેન કરે ભૂકો. મારે હારું તો ગિફ્ટ લઈને આવ્યા કાંતિબેન. કામ ગિફ્ટ લેવા શેમ્પુ લેવાય તો કાલે માથું ધોવું જોઈએ ને. લે ફોટો. વાહ રે વાહ એટલું બધું ચોકલેટો દિશા. મારી મમ્મીએ ટોપનું કામ ખતમ કરી દીધું. ટોપનું ને બકડિયાનું મગજ છે ને તારે એવ દિશાબેન ફહાણા પૂરેપૂરા. બકડિયાનું કામ પૂરું થયું. ટોપનું નહીં ટોપ તો ભરાઈ ગયો. બકડિયાનું પૂરું થયું. અટાણામ જઈ ક્યાં જઈ માં હવે કાંતિબેન આવ્યો તો નાખડી ભૂકો કરાવાય ને વાડી એ કે લાડવા કરે જ જાવ કે હા ન કના અરે હું કે મારે મોડું થાય અટાણે હજી મતલબ કામ છે તો ના ના લાડવા તો કે તારે જ કરવા પડે. જાવા અઘસેરમાં પાણીમાં નાવ્યું. તાર આપણે ઘોસેર બહુ છે પાડોમાં આવે નાઈ ન પડાય અને એ તો જો બધી તૈયારી બેરી કરીને બેઠા લાગે. વાયડું નદીઓ ટોપે ટોપે થાકી જવાનું થાકે જા શું ભાઈ. હાલો જાવ તો ભૂકો ને બધી ભૂકો તો હશે ને અમારે વાડી જ કરાવવા ગાતા ખમણ ને ગોંદ ને બધી જો ત્યાર કરે મેલું. હવે આપણે ખાલી પાકો જ લેવાનો છે. આમાં જાયફળ એલસી ભારી શોખીન છે પણ ખાવામાં. હવે ઈખે જઈજો મારે આવવું ન પડે નદીઓ ટોપે ને. આવશે કે એટલે તું કરજે ને પચાવડી જાય. એને કાંઈક એમ ઈખે કઈ જાય. કીધા નથી ને એટલે ન હલાવવાના. પછી આટલાને દે ને તું તારે હલાવી હા, નાખી દે. નાખી દે બધું નાખ દે. બસ એમ જઈએ કાંતિબેન તમે વાયરા રાખજો. હા હવે હું બોલી દઉં. એટલે કાકા મને કે લાડવા જ કરજો ને કે વારતી જા થોડાક કે હું કાલો તો વારવાય લાગા. હાલો ફાઇનલ લાડવાનો વારો આવ્યો. કાંતિબેન ત્યાંથી લાડવાનું વરગા. હા ને આ લાડવા પૂરા કર્યા ને આ લાડવા એવું ચાલુ કર્યા. બસ એવું છેલ્લા લાડવા છે તા એતા હું થાકે. એક તાર સાહણી આવી ગઈ. સાહણી હજે લેતા આવી દીધા. મારા મિશનમાં વરગી જાવ. પપ્પા તો આખો દી કેમેરા સામું આવ્યા જ ને ખવાય માર નહીં. સાણ ચેક કરવી છે ને. હા સાહણી નહીં લાડવા જ કરવા જાવ ભાઈ. લાડવા કરો તમારે. તો હાલો કરી દઉં કે ઘટે નહીં હો. આવે જાય તો ખબર નહીં. મારા પપ્પા આવી ગયા એટલે સાહણી ઘાય ઘા આવી ગયો. હાલો હવે હે ને લાડવા બની ગયા. લાડવા હું ડેફલી બની ગઈ. એક આટો છે ને ઢીલી રહી ગઈ એ પાછી રહી તો હા વટાણે સુમા હાને તો ઢીલી ઢીલી જ હોય એટલે બસ તો હાલો એવું લાડવા લો ભૂકતા વરી જાહે જા ચાલે પકડિયામાં આવતો ને જઈ જાંબા માંડું બધે જો આ રીતે તો હવે હે ને ઢેફલી નહીં લાડવા કરી નાખો. હા, હાલો લાડવા થઈ જાહે. એક આટો હે ને ઢીલો રેગો તો મને ઈ કે લાડવા નહીં વરે પણ જો લાડવા તા થઈ જ જાહે એટલે અસલ જાય કઠણ ખાવા માટે થોડું ઘી નાખે અને આને મોહરવા પડે. મોહરે હમાઈ જા આ રીતના મોહરવા પડે. મોહરે ને પછી છે ને લાહા લાડવા થઈ જાય જા આ રીતના. અને હાલો ભગવાનની જો ઓહો હે મહેરબાની વરસાદ જાવ ડુંગર માં. વરસાદ પણ અમારે ચાલુ થઈ ગયો. તો આવ્યો મારા બાપાજી આવ્યો. હાઈતમ સુધરી કે ને સુધરી ગઈ. હાઈતમ કરવાની મજા આવી છે. નાઈ ધોવાની દિશામાં કમ્પ્લીટ છે કે વરસાદ પણ આવે ગયો. હું બહુ અટાણે મિત્રો એટલી ખુશી છે ને કે ખુશીનો કોઈ પાર નથી. આ વરસાદ છે ને જો આજે રાધેસઠ છે પાંચમ છે રાધેસઠ બે ફેરું અને કાલે હાચમ છે. વરસાદ આવી ગયો અમારે કાલે છે ને હાચમ ખેતરમાં કરવાની હતી. હા ખેતરમાં ઉતે કરવાનું. ભગવાન એટલી દયા કરીને તો વરસાદ ધમ ધોકારા મારે વરસી ગયો. હા જો જે કેવો રૂપારો આવે ગયો. એટલી ખુશી છે કે ખુશીનો કોઈ ઠેકાણો નથી. પૈસીમાં ને કારણ કે બધે હામ તો લબા ફરીએ બધો હા પાયે પૂગીએ નહીં. આમટા ખેતરો ને કુદરતની તો દયા છે
અને એટલો વરસાદ અટાણે થઈ ગયો તો બધાય ખેડૂત એટલે આનંદમાં છે અત્યારે એને ભૂકાતા હતા આવું, કોઈને પાણી મળે, અને કોઈને હાઈતમ ન મળે. કરવાની મજા આવે જાહે. હાઈતમ ખરેખર ગુજરી ગયા વણ કોટ તો કારણ કે તડકો ને એવું ઉનાળા જેવું હતું તો ભગવાન દી હતી હાઈતમ છે ને ઓર ગુજરી ગયું વણ. વરસાદ જોરદાર થયું છે અમારે અત્યારે.